નમસ્કાર દોસ્તો. તો અત્યારે ચોમાસું બરાબરનું જામી ગયું છે અને અત્યારે તો ચારો તરફ હરિયાળીને મસ્ત મજાનું લોકેશન થઈ ગયું છે. અત્યારે આપણે જવાનું છે અમારા ગામનું તળાવ જોવા. અમારી ગામની બાજુમાં સરસ મજાનું તળાવ છે અને આજુબાજુ નાના નાના ડુંગર છે અને અત્યારનું લોકેશન તો ભાઈ ગજબ થઈ ગયું છે. આ રસ્તેથી આપણે આગળ જવાનું છે અને બાજુમાં જો આ મગફળીનું ખેતર છે, ખેતરની વચ્ચે ઘર છે અને આજુબાજુનો સુંદર મજાનો નજારો જોવો. આપણી સાથે પાછા જો થોડાક મિત્રો જોડાઈ ગયા છે અને એ બધા આપણી સાથે રખડવા આવે છે. અહીંયા કપાસનું ખેતર છે. આપણે અહીંથી આગળ જવાનું છે. જો આ તમને નાના નાના ડુંગર દેખાય ત્યાંથી આગળ જવાનું છે અને ડુંગરની પાછળ તળાવ છે. અહીંયા જો રોજડાની સ્પેશિયલ જગ્યા છે જો. અને આપણે અહીંથી હવે ડુંગરની શરૂઆત થઈ ગઈ છે અને આ બધા મિત્રો એમ કહે છે દીપડો અહીંયા સુધી આવી ગયો હતો ને આમાં એક દીપડો રહેશે. તો ઘણી વખત અહીંયા ગામ સુધી આવી જાય છે. નાની એવી ધાર છે એની ઉપર આવી ગયા છે અને અહીંથી જો મારું ગામ દેખાય છે અને આ બાજુ છે તળાવ. પણ તળાવ જોવા માટે અહીંથી આગળ જવું પડશે. અહીંથી તો બરાબર નથી દેખાતું. રસ્તો ખતરનાક છે પણ સુંદર પણ છે. જો આવો રસ્તો છે. બધી કાંટાળી વાડિયું પાર કરીને જવું પડે. ધારથી નીચે ઉતરી ગયા છીએ. ધાર એટલે કે ડુંગરને, નાના નાના ડુંગર હોય ને ગામડામાં ધાર કહેવામાં આવે છે. તો ત્યાંથી નીચે ઉતરી ગયા અને તળાવના કિનારે કિનારે હાલ્યા જાય છે કારણ કે ત્યાં તો કાંટાળો રસ્તો હતો એટલે કાંટા વાગતા હતા. તો હવે તળાવના કિનારે આવી ગયા છે અને તળાવ જે આખું ભરાણું નથી, અધૂરું છે. એટલે તળાવના કિનારે કિનારે રસ્તો સાફ છે. ઓલી ધારે જવાનું છે. તળાવના કિનારેથી જવો એક દડો મળ્યો છે. કા તણાઈને આવ્યો હોય તો રમવા થાય લઈ લે. લે તળાવ અત્યારે ઘણું અધૂરું છે. જ્યારે તળાવ ભરાઈ જશે ને એટલે અહીંયા ઉપર સુધી પાણી અડી જશે, પછી આ રસ્તો બંધ થઈ જશે. અત્યારે જવાય એવો રસ્તો છે. અહીંથી આપણે પાળની ઉપર ચડી જઈશું. અહીંયા ડુંગરામાં એક વસ્તુ મળી છે જે ચોમાસામાં જ જોવા મળે અને ખૂબ જ રેર છે. જો આ છે વાસીટીના ફૂલ. આ છે વાસીટીના ફૂલ. વાસીટીનો વેલો જ્યારે ચોમાસાનો પહેલો વરસાદ થાય ને એટલે લગભગ 15-20 દિવસમાં જોવા મળે છે. અત્યારે જો બધે વેલા થવા મળ્યા છે ને એની ઉપર ફૂલ પણ આવવા મળ્યા છે. અને આવા જો આછા લીલા અને વ્હાઇટ કલરના ફૂલ હોય. આના ભજીયા પણ બને અને આની સ્વાદિષ્ટ ભાજી પણ બને. પછી ક્યારેક આપણે નિરાતે વાસેટી તોડી અને એના ભજીયા બનાવીશું અને ભાજી પણ બનાવીશું. અને કંટોલા પણ જોવા મળે. અહીંયા કંટોલાનો પણ વેલો છે. કંટોલાનો વેલો સોંપવામાં નથી આવતો, એની ગેઠું જમીનમાં હોય. જ્યારે ચોમાસું નજીક આવે અને વરસાદ થાય એટલે એ ગેઠું કોળવા મળે અને થોડા જ સમયમાં એનો વેલો ઝાડ ઉપર ચડી જાય ને પછી સરસ મજાના કંટોલા આવે. વાસેટીના ફૂલ તો એમના નહીં, ખાવાની મજા આવે. ભાજી બનાવ્યા વગર પણ ખાવાની મજા આવે, સ્વાદિષ્ટ લાગે. અહીંથી જો તળાવ એકદમ સુંદર દેખાય છે અને તળાવ અત્યારે લગભગ 60-65% ભરાણું છે. આ તળાવનું પાણી શિયાળા અને ઉનાળામાં સિંચાઈ માટે ઉપયોગ કરવામાં આવે છે. અને અત્યારે એમ જ્યાં ઊભા થઈને અહીંથી નેર છોડવામાં આવે એટલે બધું પાણી ખેતરમાં જાય એટલે અમારા ગામના ખેડૂતોને ખૂબ જ ઉપયોગી તળાવ છે. હવે આપણે આમ જવાનું છે. નાની એમથી ટોચ દેખાય, ટોચની ઉપર. અને મોર જો કેટલા બોલે છે. જો અહીંથી નીચે ઉતરી જવું પડશે. જો આ તળાવની પાળ છે અને નીચે એક રસ્તો છે પાછો. સંભાળીને ઓહ ભાઈઓ બધા બહાદુર છે ગામડાના છોકરા. જોકે એને એની ટ્રેનિંગની જરૂર ન પડે. ટ્રેકર તો એ બાળપણથી જ હોય. અને અહીંયા મોટું વડલાનું ને એક પીપળાનું ઝાડ છે અને ઝાડની નીચે ખોડિયાર માતાજીનું મંદિર છે.
આપણે પાછા આવીએ ત્યાં દર્શન કરવા જઈશું. આ રીતનો રસ્તો છે. જો રસ્તામાં કાંટા ઘણા બધા છે. જો કાંટા ન વાગે હો. જો સામે જો અમારે જે રસ્તે જવાનું એ રસ્તામાં જ મોર બેઠો છે. જો મોર કળાઈ કરે છે પણ બાવળ આડો પડે છે. અહીંયા આજુબાજુ ઘણા જ બધા મોર ને ઘણા જ બધા પક્ષીઓ છે. તો ઘણા બધા પક્ષીઓનો અવાજ તમને સંભળાતો હોય છે અને મોર પણ છે. મોર વહી ગયો અહીંયા નીચે જ તે, અને ઘણા બધા મોર હતા, એક નહીં હજી છે. બતાવો તમને તો ઉડ્યો એક તો આગળથી રસ્તો બંધ થઈ ગયો છે. હવે તો આપણે અહીંથી નીચે ઉતરવું જ પડશે. પહેલાં એમ હતું ઉપર હાલવું છે, પણ હવે નીચે ઉતરવું પડશે ને એટલો ઢાળ છે. જો આવો રસ્તો છે અને આવી ગયા છે અહીં નીચે. જો આજુબાજુ બધે ઝરણા ચાલુ થઈ ગયા છે. અહીંનું લોકેશન જો એકદમ સુંદર મજાનો નજારો દેખાય છે ને આપણે અહીંથી આગળ જવાનું છે. ને હવે જો આવો ચોખ્ખો રસ્તો આવી ગયો છે અને બધા જો મોજે મોજ આવી ગઈ છે. હો આ બધા મિત્રો વાત કરે છે કે સામે સિંહ મળ્યો હોય તો શું થાય? ભાગવું પડે. અહીંયા કેળ છે તો આપણે કેળનું પાંદડું એક જોતું છે. તો આપણે સાવન જાય છે કેળનું પાંદડું તોડવા. આ છે ગામડાનું બાળપણ. હો ક્યાંય પાછા ન પડે. અને આજુબાજુ મોરનો ટહુકાર જો સાંભળો તમે. બસ એક પાંદડું તોડ લે, સારું હોય એ આવડા. બસ લઈ લે, સિરાય ન જાય. હા લઈ લે. બસ એક તોડીને વૈયા ભાઈ વૈયા અંબાઈ દાલ મને. કેળના 2 પાંદડા તોડી લીધા છે અને શું કામમાં આવશે એ ત્યાં પોગીને તમને ખબર પડશે કે કેળના પાંદડા આપણે શું ઉપયોગમાં લેવાના છે. અહીંયા આગળ નાની એવી ટેકરી છે, નાનો અમથો ડુંગર છે. તો એમની ટોચ ઉપર ચડી જાય ત્યાંથી 360 વ્યૂ જોવા મળશે. જો સિંહ આગળ અત્યારે એમ નાની એવી ધાર ઉપર આવી ગયા છીએ અને અહીંથી આખું તળાવ જોવા મળે છે. અને આમ ફરતો 360 વ્યૂ જોવા મળે છે. અને આ બાજુ મારું ગામ છે અને આ બાજુ જો જંગલ છે, એકદમ ગાઢ જંગલ છે. અને જંગલમાં સિંહ તો રેગ્યુલર નથી આવતા, પણ વર્ષમાં ક્યારેક આવી જાય છે. અને દીપડા તો ઘણી વખત જોવા મળે છે. બાકી તો મોર ને એ બધા પક્ષીઓ તો ઝાઝા બધા છે. તમને પક્ષીઓનો અવાજ સંભળાવો, કારણ કે કેટલા મોર એકી સાથે બોલતા હોય. સામે જો ભેંસો હાલે આવે છે. એ ભેંસ ક્યાંથી આવે છે ખબર? તો સામે ડુંગર દેખાય ને ત્યાં એ સરવા જાય અને વચ્ચે જો આટલું પાણી છે. થોડી વાર પહેલાં જો ત્યાંથી તરીને નીકળતી હતી, એના હાથે ઓટોમેટિક એના ટાઈમ થાય ને એટલે ત્યાંથી પાણીમાંથી નીકળી જાય અને હવે એના હાથે ઘેરે વહી જાય છે. હવે આપણે અહીંયા ભેળ બનાવવાની છે અને છોકરા બધા પાણી લેવા ગયા છે. અહીંયા એક ઝરણું છે, એ ઝરણામાંથી પાણી ભરવા ગયા છે. અને વાતાવરણ તો તમે જોઈ શકો છો, એકદમ સુંદર મજાનું વાતાવરણ છે. અને ખેતરના ઘણા વિડીયો અને ઘણા મિત્રો કોમેન્ટ પણ કરતા હોય કે તમારે પાણીનું સારું છે. તો હા મિત્રો, અમારે પાણીનું ખૂબ જ સારું છે, કારણ કે અમારા ગામમાં અહીંયા પણ તળાવ છે, ગામને પેલી બાજુ પણ તળાવ છે અને એક તળાવ આ બાજુ છે. તો ગામની 3 બાજુ એક તળાવ છે. એટલે કૂવામાં પણ સારું એવું પાણી છે, ડારમાં પણ સારું એવું પાણી હોય અને તળાવમાં પણ પાણી હોય. તો એ પણ સિંચાઈ માટે મળી રહે અને ગામને પીવા માટે પણ મળી રહે. કોયલનો અવાજ આવે છે. જો કોયલ બોલે છે, મોર બોલે છે. અહીંયા આવીને એમ થાય મજા આવી ગયો, કારણ કે ઘણા બધા પક્ષીઓ બોલે છે. અને મોર તો એટલામાં બહુ ઝાઝા બધા મોર છે. છોકરાઓ પાણી લાવ્યા છે અને કેટલા દૂરથી તો સામે ઘર દેખાય ને એની આ બાજુ એક ઝરણું છે, એ ઝરણેથી લાવ્યા. થાકી ગયા કા? અમે જે કચરું લાવ્યા છે, જે પ્લાસ્ટિક હશે એ મેં અહીંથી પાછું ઘેરે લેતા જઈશું. બાકી અહીંયા વચ્ચે ક્યાંય નહીં ફેંકવી. આ કેળના પાંદડાના 2 ફાયદા કે એક કોર તો કચરું નહીં થાય, ગંદકી નહીં થાય અને પ્લાસ્ટિક નહીં ફેલાય અને એકદમ નેચરલી, એટલે ખાવાની થોડીક વધારે મજા આવે.
આમ સાવન ઢોળવા માંડ્યું. કુરકુરેને પેલા ભાંગી નાખે તો વાંધો ને. ભેળ તૈયાર થાય છે પણ વરસાદના સાટા ચાલુ થઈ ગયા છે અને દૂર તો વરસાદ દેખાય છે તો મને એવું લાગે છે થોડી વારમાં આવી જશે. હજી આપણે ડ્રોન ઉડાડીને તમને એનો નજારો બતાવવાનો છે પણ વરસાદ આવી જશે ને તો આપણું ડ્રોન નહીં ઉડે. વરસાદ લગભગ નજીક જ આવી ગયો છે, અહીંથી દેખાય છે આમ દૂર. અને મોર જો, મોર તો ભાઈ બહુ બહારથી બોલાવે છે. મોરના ટહુકાનો અવાજ ભાઈ આ મિનિટે સાંભળવા મળે. અને એક બે મોર નહીં, લાટ બધા લગભગ 30-40 મોર હશે, વધારે હોય તો ના નહીં. તો આવી હાલત થઈ ગઈ છે ઘડીકમાં, ભેળ પણ ન બની રહી અને વરસાદે પાછી બહાટી બોલાવી દીધી. આપણી પાસે આ ડ્રોન છે ને એને હાચવવું મુશ્કેલ થઈ ગયું છે કારણ કે પ્લાસ્ટિકની થેલી જ છે પણ ફાટલી છે. ભેળ ફટાફટ બનાવીને ખાઈ લઈ, નકર આ બધું ઘવરાઈ જાય. મસ્ત બની એકદમ ટેસ્ટી હો, ખાટી મીઠી. હા, થોડીક તીખી બનવી જોઈએ તો મોળા મરચા હતા એમ કે ને મોળે બની ગયા પણ ડુંગળી છે સાચી એટલે ખાવી મજા આવે. ડુંગળી ચાલુ વરસાદમાં મોજ હો ભાઈ, મજા આવે છે ને. તો આમ જો મોજ કરવામાં આવું બધું ભોગવવું પડે. તો વરસાદ આવી ગયો છે અને પલ્લી ગયા છે. હું થોડોક ઓછો પલ્લ્યો છું, પાછળ પલ્લી ગયો છે, ખાલી એટલો ભાગ જ નથી પલ્લ્યો કારણ કે હું ડ્રોન હાંચવીને બેઠો છું. વરસાદ બંધ થઈ ગયો છે, જેવી ભેળ ખાઈ રહ્યા ને વરસાદ બંધ થઈ ગયો છે. હવે ડ્રોન ઉડાડીને એનો નજારો બતાવું, કેટલો સુંદર નજારો છે. ઉડાડીને જોઈએ એનો નજારો, નજારો પણ એકદમ સુંદર છે. તમે ડ્રોનનો સુંદર મજાનો નજારો જોયો અને આપણે ભેળે ખાઈ લીધી છે અને બધી જો અહીં સાફ સફાઈ કરી નાખી છે. ને હવે આપણે અહીંથી થોડાક આગળ જઈશું. અહીંયા મોર કેટલા બોલે છે જો. અહીંથી આપણે આગળ જવાનું છે અને આ તળાવનો નિહાર છે, ત્યાં જાઉં. અત્યારે હું નિહારની પાળ ઉપર ઊભો છું અને તળાવનું પાણી જો અહીંયા સુધી પહોંચી ગયું છે. જ્યારે ફૂલ ઓવરફ્લો થઈ જશે ને ત્યારે એની ઉપરથી પાણી આવશે અને ઉપરથી પાણી આવે એટલે આ પહેલાં કુંડમાં જાય, આ કુંડમાંથી બીજા કુંડમાં જાય, ત્યાંથી નદીમાં જાય અને સરસ મજાના આમ વોટરફોલ જેવો નજારો જોવા મળશે. અને આજુબાજુ સુંદર મજાનું આ જંગલ છે એટલે લોકેશન તો એક નંબર થઈ જશે. અને પછી આમાં નાહવાની મજા આવશે. પછી અમારા ગામના બધા મિત્રો આમાં નાહવા આવે અને નાહવાનો આનંદ લે તો તળાવે ઘણું ખરું ભરાઈ ગયું છે. જો અહીંયા પાણી છે, એ પાણી અહીંયા પહોંચે ને એટલે તળાવ ફૂલ થઈ જાય. આ બધા છોકરા જો પથ્થરની ટપ્પી ખવડાવે છે પાણીમાં. નાનપણમાં આવા ખેલ બહુ કર્યા. પહેલાં છે ને આવો પથ્થર ગોતવાનો, જે આ રીતનો પતલો પથ્થર હોય પટ્ટીમાં, અને એને નીચેથી ઘા કરવાનો એટલે ટપ્પી ખાય. જોવો આગળ ખાધીને. આજકાલ લાઈન થઈ સીધ્યો.
ખોડિયાર માતાજીનું મંદિર છે અને પાછળ જો એક સરસ મજાનો મોર બેઠો છે જો એકદમ સરસ જગ્યા છે એકદમ શાંત અને સુંદર તમે જોઈ શકો છો બાજુમાં વડલાનું અને પીપળાનું મોટું ઝાડ છે જો કવડું ઝાડ છે અને વડલાનું ઝાડ પણ ઘણું મોટું છે એમને નીચે નાની એમથી ડેરી છે આ એક મોટો જબર વડલો છે અને વડલો એટલે ગામડાનું બાળપણની એક યાદ મારા બાળપણમાં અમે બહુ વડલે હિંચક્યા અને અહીંયા પણ જો કેટલા બધા હિંચકા છે અને મોટી મોટી વડવાઈઓ છે તો એમાં હિંચકોવાની મજા આવે આવી બધા આ છે ગામડાની મજા ક્યારેક આવો ગામડામાં મજા લેવા આ છે ગામડાની અસલી મજા જેને પણ ગામડામાં બાળપણ વિતાવ્યું છે ને એના દિવસો યાદ આવી જાય છે તમે જોઈ શકો છો મોટો જબર વડલો છે અને વડલાની વડવાએ હિંચકવાની મજા જ અલગ છે બાળપણમાં તો બહુ હિંચક્યા જ્યાં જ્યાં ગામમાં સારા સારા મોટા મોટા વડલા હતા ત્યાં સ્પેશિયલ હિંચકા ખાવા જતા કેમ મોજે મોજ મોજ આવે છે ને જો આ છે મોજ ગામડાની અને ગામડાનું બાળપણ આવું હોય જો મજા આવી ગઈ બાળપણની યાદ આવી ગઈ કેમ મજા આવી ને તો જો આવી મજા આવે ને આજે શનિવાર હતો તો આ બધાને રજા હતી તો આજ શનિવારની રજા માણી લીધી અને હવે આપણે ઘર બાજુ જઈશું હિંચકા એટલા ખાધા ને પરસ્યો રેબજબ થઈ ગયા છે હવે પાછા ગામડાના ખેતરો ચાલુ થઈ ગયા છે આ એક કૂવો છે અને કેટલો ભરાઈ ગયો જોઈએ આપણે એકદમ ઉપર આવી ગયો થોડીક લીલ જામી ગઈ છે ફરતી પાળી છે નગર તો અહીંથી બહાર પાણી જવા મળે હવે આપણે અહીંથી આગળ જવાનું છે હવે આવી ગયું છે મગફળીનું ખેતર અને મગફળીમાં જો ફૂલ આવવા માંડ્યા છે શૂઝની હાલત જો ગારો જામી ગયો છે બરાબરનો આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પહોંચી ગયા છીએ તો આ ઘેરેથી આપણે નીકળ્યા હતા અને આમનું ઘર છે એનું ઘર આવી ગયું છે તો લાવો હોવ સામાન હવે નીકળીએ ઘેરે ચાલો ગુડ બાય થેન્ક યુ